સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ તેમજ અસામાજિક તત્વો સામે કામગીરી માટે જાણીતું છે, પરંતુ આ વખતે રથયાત્રાના દિવસે એસઓજીની સરાહનીય કામગીરી સામે આવી છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસો અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર કાર્યવાહી કરવા માટે જાણીતું છે, પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી। આ વખતે એસઓજીએ ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરમાં પહોંચાડવાનું ખાસ કાર્ય કર્યું હતું, જ્યારે અચાનક ભગવાન જગન્નાથના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો। તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ પોલીસકર્મીઓ તરત જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપીના સરકારી વાહનમાં બેસાડી મંદિરે લઈ ગયા હતા। ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ છે, પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું હતું, જેના કારણે ભગવાનના રથ થંભી ગયા હતા। ભગવાન શ્રી જગન્નાથજીને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઊભો થયો હતો, કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે તેમ ન હતો। તેમને સમયસર મંદિર પહોંચાડવાના હતા। ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બની અને સામે આવ્યા હતા। તો સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નક્કુમના સરકારી વાહનમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પધરામણી કરાવી તેમને વિરાજમાન કરી ભગવાનને તેઓના નિવાસસ્થાન એટલે કે તેમના નિજ મંદિર સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો। એસઓજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ ભગવાનને સરકારી ગાડીમાં વિધિવત બેસાડી અને મંદિર પહોંચાડ્યા હતા।